શર્ટ લગાવવા વાળા આવી જો સ્વરૂપલાલ 11,000 વોટાઈ જીત્યા છે ને કમો દાદરામાં જ બિન ખેડૂત થઈ જઉં બોલો। નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। હાલ સોશિયલ મીડિયામાં આ ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ ભાઈએ એવું કહી રહ્યા છે કે વાવ વિધાનસભાના ઉમેદવાર સૌરભજી ઠાકોર ચૂંટણી હારે તો હું મારું જમીન આપી દઈશ। મિત્રો, તમે સૌ લોકો જાણો છો કે હાલ વાવ વિધાનસભાની ચૂંટણી ચાલુ છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ માવજીભાઈ પટેલ વચ્ચે ચૂંટણીનો મહામુકાબલો છે। જેમાં આ ભાઈએ એવું કહ્યું છે કે જો ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ચૂંટણી હારે તો હું મારી 5 વીઘા જમીન, બોર, કૂવો અને મારો ઢાળિયો આપી દઈશ, આવું કહ્યું। અને આનો વિડીયો પણ હમણાં હું તમને બતાવવાનો છું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। પણ મિત્રો, તેની પહેલા વાત કરીએ તો એક આ ભાઈનો વિડીયો પણ થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો, જેમાં આ ભાઈએ એવું કહ્યું હતું કે જો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી હારશે તો હું મારું નાક કાપી નાખીશ। મિત્રો, હવે 23 તારીખે જોવાનું એ થાય છે કે આ ચૂંટણી કોણ જીતશે। મિત્રો, તમારા મનથી શું લાગે છે, કોણ જીતશે આ ચૂંટણી, કોમેન્ટ કરો। અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હવે ફટાફટ આ વિડીયો જોઈ નાખો। શર્ટ લગાવવા વાળા આવી જો સ્વરૂપલાલ 11,000 વોટાઈ જીત્યા છે ને કમો દાદરામાં જ બિન ખેડૂત થઈ જઉં બોલો। જમીન કેટલી હાલવાની? એક બહુટાવા, એક ઢાળિયું, બોર। હાલ